શક્તિપીઠ બહુચરાજી મંદિરની બાજુમાં આવેલું ઐતિહાસિક બાંધલિયા તળાવ હાલ પોતાની મૂળ ઓળખ ગુમાવી ચૂક્યું છે. તળાવમાં ચારે તરફ કચરા અને ગંદકીના ઢગલા ખડકાયેલા છે, તેમજ સમગ્ર જળસપાટી જંગલી લીલી વેલથી ઢંકાઈ ગઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર તળાવમાં વરસાદી પાણીને બદલે ગટરો અને શૌચાલયનું ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે, જેના લીધે મચ્છરો અને ભયાનક રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આવું શું કહે છે સ્થાનિકો, સાંભળીએ. દિનેશભાઈ મારું નામ છે. દિનેશભાઈ, અત્યારે આ તળાવની જે સ્થિતિ છે એના વિશે શું કહેશો? હાલ આપ જોઈ રહ્યા છો કે તળાવ જેવું રહ્યું જ નથી, કે ચારે બાજુ ગંદકીઓના ઢગલા પડ્યા છે અને ગટરોના પાણી પણ તળાવમાં છોડવામાં આવી રહ્યા છે. અને બસ સ્ટેન્ડની સંડાસ બાથરૂમનું પણ પાણી તળાવની અંદર આવી રહ્યું છે. આ તળાવ એક ઐતિહાસિક તળાવ છે, જે માનાજીરાવ ગાયકવાડ વખતથી પણ આ બંધાયેલું છે. અને આ તળાવનું પાણી માનસરોવર સાથે પણ કનેક્ટ થઈ રહ્યું છે, તો માની ગરિમા પણ અહીંયા સચવાતી નથી. શું કહેશો? અનેકવાર ગ્રાન્ટ આવી છે છતાં કયું કામ થતું નથી. ગ્રાન્ટ તો 2 થી 3 વખત સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી છે, પણ અહીંના સ્થાનિક વહીવટીતંત્રને જાણે કંઈ પડી જ ના હોય એમ આ ગ્રાન્ટ પણ પાછી સરકારમાં ગયેલી છે. શું કહેશો? મંદિરની બાજુમાં છે ને આટલી ગંદકી થઈ, મચ્છરનો ઉપદ્રવ, રોગચાળો અને ગંદકીના ઢગલા આપ જોઈ રહ્યા છો. કોઈને કંઈ પડી જ નથી એવું આજની દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. શું માંગ છે તમારી? સ્થાનિક તરીકે તો અમે એટલું ઈચ્છીએ છીએ કે આ તળાવનો ખરેખર ખૂબ સારી રીતે, ભવ્ય રીતે વિકાસ થાય અને બહારથી આવતા યાત્રાળુઓ અને ગ્રામજનોને પણ અહીંયા સારું ડેવલપિંગ થાય તો લોકો ફરવા માટે આવી શકે એવું લોકો ઈચ્છી રહ્યા છે. તળાવના નવીનીકરણ માટે ભૂતકાળમાં 2 થી 3 વખત સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ક્રિયતાને કારણે ગ્રાન્ટ પરત જતી રહી છે. બીજી તરફ તાલુકા પંચાયત પ્રમુખ હિતેશ મકવાણાએ પણ સ્વીકાર્યું છે કે વિશ્વવિખ્યાત યાત્રાધામમાં તળાવની આવી દુર્દશા એ તંત્રની ઘોર નિષ્ફળતા છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. હિતેશ મકવાણા, બેચરાજી તાલુકા પંચાયત પ્રમુખ. તળાવની સ્થિતિ અત્યારે આ પ્રકારની છે, તળાવ માટે તંત્ર દ્વારા કોઈ પ્રયત્નો કરાયા છે કે કેમ? જો પ્રયત્નો કરાયા હોત તો આ સ્થિતિ જ ના હોત અત્યારે. બરાબર છે, કારણ કે મા બહુચરનું યાત્રાધામ છે, વિશ્વવિખ્યાત છે, લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને આટલું નજીક સરસ તળાવ હોવા છતાં પણ એનું કોઈ બ્યુટિફિકેશન અથવા તો સ્વચ્છતા નથી બિલકુલ. એટલે આ બાબતે બહુ તંત્રની ઘોર નિષ્ફળતા જ કહેવાય. એટલા વર્ષોમાં કરીશું. મારા ધ્યાનમાં આવ્યું છે, તે પછી મેં વહીવટીતંત્રને સંબંધિતને જાણ કરી છે કે ભાઈ આટલું સરસ મજાનું પવિત્ર યાત્રાધામ હોવા છતાં જો આપણે આ તળાવનો વિકાસ ના કરી શકીએ તો આપણે અહીંયાના લોકલ જે હોઈએ તો એનો આપણે કોઈ બેનિફિટ જ નથી ને. લોકો બહારથી આવતા હોય છે દર્શન કરવા માટે. અત્યારે હાલ તો કેવું છે કે વહીવટીતંત્ર બહુચરાજી મંદિરના અંદરમાં બી આવી શકે છે અને બેચરાજીનું લોકલ તંત્ર પણ એની અંદર ઇન્વોલ્વ થતું હોય છે.